આદરણીય માનનીય શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ. માં સરસ્વતીને યાદ કરી સુંદર મજાના આવા કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત મારા પરમ મિત્ર, મારા હંમેશા મને મદદરૂપ થનાર, ગાઈડ કરનાર મારા મિત્ર અરુણભાઈ અગ્રવાલ સાહેબ, અમારા સિનિયર અને હંમેશા અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ એમાં ઘણું બધું માર્ગદર્શન સાહેબના થકી મળ્યું છે તો બાદુસિંહ સોલંકી સાહેબ કે જે નિવૃત્ત થયા પછી પણ પ્રવૃત્ત છે અને હજી પણ વિદ્યાર્થીઓ માટે ચિંતાતુર છે અને શાળાઓ માટે પણ ચિંતાતુર છે અને ઘણું બધું કાર્ય કરી રહ્યા છે. આજે આમ કહેવાય તો પરિવારનો દિવસ છે. અમારો તો પરિવારનો દિવસ આવતો જ નથી, કારણ કે આજે 2 થી 3 જગ્યાએ જવાનું છે, મીટિંગો પણ છે, પરંતુ આ દિવસની અંદર આ સમયે અહીંયા અમે બંને મિત્રો અહીંયા ઉપસ્થિત થયા, અમારી વાતચીત થઈ, કારણ કે ચેતનભાઈને અમે પરિચિતમાં છીએ. ચેતનભાઈ આજે નથી, જેનું એમ કહેવાય હાર્દ જે છે, આજે ટીપીયુની એક્ઝામ છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની, એટલે વિચાર કરો કે અહીંયા કાર્યક્રમ ગોઠવ્યો છે છતાં એ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે તે અને અહીંયા ઉપસ્થિત રહ્યા નથી. ખૂબ નોલેજેબલ પર્સન છે, ખૂબ લાંબુ વિઝન ધરાવે છે. સરકારની અંદર વર્ગ 2 ક્લાસ 2 ઓફિસર તરીકેની નોકરી મૂકી અને તે અત્યારે માત્ર ને માત્ર આ ફિલ્ડની અંદર કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને શું આપવું જોઈએ, અથવા તો ઘણા બધા એવા અધિકારીઓ જોયા છે કે જે પોતે આઈએએસ ન બન્યા હોય તો બીજાના માટે થઈને પ્રેરણારૂપ બની અને પોતે કાર્ય કરતા હોય છે. હમણાં જ ટૂંક સમયમાં થોડા સમય પહેલા બારડોલીની અંદર કાર્યક્રમ થયો હતો, મોરારી બાપુના હતા અને ખ્યાલ છે કોણ આવ્યું હતું? ડોક્ટર દિવ્ય કીર્તિ. એ પોતે આઈએએસ નથી બન્યા, પરંતુ એણે અત્યાર સુધીમાં કોઈ પણ એવા આઈએએસ નથી કે જે એમની પાસેથી ગાઈડન્સ ન લીધું હોય. ખૂબ સુંદર મજાનું આયોજન ત્યાં પણ હતું, ખૂબ સુંદર મજાના ગાઈડ કર્યા હતા કે ભાઈ આ રીતે વાતચીત કરે છે, વિદ્યાર્થીઓને ગાઈડ કરે છે, શાળાઓને ગાઈડ કરે છે. હું પણ એમ કહેવાય કે ધોરણ 10 ની અંદર નાપાસ થયેલો વિદ્યાર્થી, 3 ટ્રાય પાસ થયેલો, પરંતુ પછી અમને એવા ગાઈડ મળ્યા કે એની મદદથી અહીંયા સુધી પહોંચ્યા. પરંતુ હાલનો સમય એવો છે કે કોમ્પિટિશનના સમયની અંદર જો ટકી રહેવું હોય, આગળ વધવું હોય તો કંઈક નવું શાળા કક્ષાએ કરવું પડશે અને વિદ્યાર્થીઓને પણ આપવું પડશે. વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર શિક્ષણ આપવાથી પૂરતું થવાનું નથી. વિદ્યાર્થીઓને આપણે એમ કહીએ કે બધા જ 12 સાયન્સની અંદર સાયન્સ લે છે, બધા જ વિદ્યાર્થીઓ જો ડોક્ટર બની જાય તો પેશન્ટ કોણ હશે? પરિસ્થિતિ આવી ન આવે અને બધા જ વિદ્યાર્થીઓ આઈએએસ પણ નથી બનવાના, પરંતુ બધા જ પોતાના લેવલ મુજબ કંઈક ને કંઈક પોતાનું કાર્ય કરી દેતા હોય છે. તો ચેતનભાઈ અને એમની ટીમ દ્વારા જ્ઞાન એકેડેમી અંતર્ગત એક આ વિદ્યાર્થીઓને શાળાની અંદર આઈએએસ બનાવવા અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કેવી રીતે કરાવવી એનું સંપૂર્ણ માર્ગદર્શન આપવાના છે. સુરતની અંદરથી કંઈક નવી શરૂઆત હંમેશા થતી હોય છે. સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર વોકેશનલ ટ્રેડની શરૂઆત હોય, એનસીઆરટી નો પાયલોટ પ્રોજેક્ટ હોય, ગ્લોબલ ગુજરાતી હોય, કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એની શરૂઆત હોય કે વિદ્યાર્થીઓને લૈયા તરીકે સન્માન આપતા હોઈએ કે હમણાં જૂનમાંથી ક્લર્ક બન્યા એ બધાનું સન્માન કર્યું શિક્ષણ મંત્રીના વર્ગ, કંઈક નવી પહેલ થતી હોય. કેરિયર મહોત્સવ ઉજવ્યો હમણાં 7 શાળાઓની અંદર, શિક્ષણ મંત્રી સાહેબે પણ એની નોંધ લીધી. એ કેરિયર મહોત્સવની અંદર તમે જોશો તો વિદ્યાર્થીઓને આપણને એટલું પૂછવામાં આવે ને શિક્ષક તરીકે અથવા તો આપણને આચાર્ય તરીકે કે કેટલા એવા વ્યવસાયો છે કે જેની અંદર આપણે બાળકોને ગાઈડ કરી શકીએ કે આટલા વ્યવસાયો છે, તો કે 10-12 વ્યવસાયોના નામ આપણે બોલીશું. પરંતુ કેરિયર મહોત્સવની અંદર પણ વાત થઈ 47-48 હાલના પ્રાઇમરી બેઝ ઉપર 47 થી 48 જેટલા વ્યવસાયોની પણ વાત કરી. કે સુરત કંઈક નવું કરવાની શરૂઆત હંમેશા કરે છે. એ બાબતની આપણા શિક્ષણ મંત્રીએ પણ નોંધ લીધી અને સુરતના એ બધું થઈ રહ્યું છે આપના થકી થઈ રહ્યું છે. તો આજે જ્ઞાન એકેડેમી અંતર્ગત આવું કંઈક નવી પહેલ થઈ રહી છે
તો સુરતમાંથી એવી શરૂઆત થાય અને જેથી કરીને ખૂબ સારું આપણને રિઝલ્ટ મળે. આજે માત્ર આપણે જોવા જ માત્ર એકત્ર થયા છીએ અને સમજવા માટે એકત્ર થયા છીએ. તો કંઈક એવું સમજીએ, કંઈક એવું આપણને વિચાર આવે કે જેની મદદથી આપણે આપણા બાળકો માટે કંઈક એવું કરીએ કે જેથી કરીને જે બાળક ક્લર્ક બની શકે એવું એને ક્લર્ક લેવલ સુધીનું નોલેજ મળે, કે જે આઈએસ બનવા પાત્ર હોય તે વ્યક્તિને આઈએસ બની શકે એ પ્રમાણેનું એને અત્યારથી જો નોલેજ મળતું થાય એ માટેનું આયોજન જ્ઞાન એકેડેમી મારફતે કરવામાં આવ્યું છે. પહેલાં તો અમારી સુરતની શાળાઓ માટે આવું આયોજન કર્યું એ બદલ આભાર વ્યક્ત કરું છું કે જેથી કરીને અમારા વિદ્યાર્થીઓ પણ આ બાબતે અવેર થશે. બીજી બાબત એ છે કે કોઈ વિદ્યાર્થી ધારો કે કોઈ ડૉક્ટર છે કે એન્જિનિયર બનવાનો છે અથવા તો ડૉક્ટર બનવા માટેની એની અભિલાષા છે, આશા છે, પરંતુ એની પાસે જનરલ નોલેજ તો હોવું જોઈએ ને. આપણા રાષ્ટ્રપતિ કોણ છે, આપણા રાજ્યપાલ કોણ છે, કે ગુજરાતની ભૂગોળ, સુરતની ભૂગોળથી પણ પરિચિત હોવું જોઈએ. જે સામાન્ય નોલેજ છે એ પણ આના થકી મળતું થશે કે જેથી કરીને વિદ્યાર્થી બધા જ કરતાં કંઈક અલગ કરી આવે એવું પણ આયોજન થાય. પરંતુ આ વિષય જે છે એવો વિષય ન લેતા બાળકને માથે બોજ ન પડે. ધારો કે આપણે વોકેશનલ વિષયની વાત કરી, વોકેશનલ વિષયની શરૂઆત થઈ સુરતની અંદર 31 શાળાઓને વર્ષ 2024-25માં આપવામાં આવ્યું. એનું અંદર તમે જોશો તો બોર્ડની પરીક્ષા માત્ર 1 કલાકની છે, 50 માર્કનું પ્રેક્ટિકલ છે, 20 માર્કનું ઇન્ટરનલ છે, 30 માર્કનું પેપર લખવાનું આવે છે. અને સાદા કોમ્પ્યુટર વિષય પણ વિદ્યાર્થી રાખી શકે છે. વિચાર કરો, એક જ વિષયની તૈયારી કરવાની એની સાથે 2 સબ્જેક્ટ તૈયાર થઈ જાય છે. માનસિક રીતે બાળકને યાદ રાખવા માટે જ્ઞાનનો ધોધ ઘણો બધો છે, પરંતુ જ્ઞાન વિદ્યાર્થીઓને મળી રહે, વિદ્યાર્થીઓને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા જાગે, વિદ્યાર્થી વાંચનની ટેવ વિકસાવે અને જેથી કરીને બાળકોને પણ ફાયદો તેવું કંઈક વિચારવું પડશે. તો આવો સુંદર મજાનો વિચાર લઈ અને જ્ઞાન એકેડેમી અંતર્ગત એમ કહેવાય કે અર્લી બોર્ડ આઈએસ જે છે એ આમ ગણો તો એ ચેતનભાઈની સંસ્થા છે જ્ઞાન એકેડેમી અંતર્ગત. તો કંઈક નવો વિચાર લઈને આવ્યા છે, તો સુરતની અંદર આવું કંઈક નવો વિચાર અમલમાં મૂકીએ એવી અભ્યર્થના સાથે પૂછું. વંદે માતરમ, ભારત માતા કી જય.